ગામ અને સ્વચ્છ શહેર સૌને ગમે અને આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન ઉપર સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ગંદકી સંબંધે ફરિયાદ બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેખિત સૂચના આપવામાં આવી હતી। સૂચનાનું અમલીકરણ જ નહીં થતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવે છે। મહેસાણા તાલુકાની 10 જેટલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગંદકી જોવા મળી છે। તે બાબતે થયેલી ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી વહીવટદારને લેખિત સૂચના આપી હતી। આમ છતાં સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં નાગરિકો દ્વારા જિલ્લા પંચાયતની ફરી ફરિયાદ કરવામાં આવી અને ત્યારે આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું। છેવટે આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે અને હવે આરોગ્ય વિભાગની ફરિયાદને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત તલાટીઓ સામે એક્શન લેવાની શરૂઆત કરી છે। जो पण એમાં ઇન્ક્વાયરીની બાબત છે યા જો પણ એક્શન લેવામાં કોઈકના ઉપર આવશે તો હું એ પણ લઈશ અને સાથે સાથે અમે સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન ચાલુ કર્યા છે। તો આ મુજબ પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને અમારા ડીઆરડીએ વિભાગ અને અમારા પોષણ વિભાગ એ સાથે સાથે કામગીરી કરી રહ્યા છે।